પાટીદાર દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાનીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। પાટીદાર સમાજે આ નિવેદન અંગે રોષ વ્યક્ત કર્યો છે। કાજલ હિન્દુસ્તાનીના નિવેદન અંગે પાટીદાર અગ્રણીઓએ રોષ વ્યક્ત કરતા કાજલ હિન્દુસ્તાનીના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। અગ્રણીઓએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું, 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને। એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય, એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાનીએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ મુદ્દા વિશે સ્પષ્ટતા કરી। તેમણે કહ્યું, મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે। વહેમનસ્ય તો આ ફેલાવે છે ને આ કોઈ પાટીદાર સમાજનો રિપ્રેઝેન્ટેટિવ નથી। એનું બેકગ્રાઉન્ડ તો ચેક કરો કે છે કોણ। એટલે આ અત્યારે જે બરસાતી મેંઢક બારે નીકળી ગયા છે ને, ચુનાવ આવે છે એટલે કોંગ્રેસીઓ કોઈ દિવસ પાટીદાર તો છોડો, ના તો એ હિન્દુઓના છે ના એ સમાજના છે। આ ઇન્ડી એલાયન્સ વાળા છે જે સનાતન ધર્મના અંતની વાત કરે છે। અને અત્યારે કેમ કે ચૂંટણીનો સમય છે એટલે એ લોકોને કઈ મુદ્દો મળતો નથી, પણ પાટીદાર સમાજ બહુ હોશિયાર છે। એક પર્ટિક્યુલર સમાજનું નામ લઈને વાત કરવાનો હેતુ શું, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે આપની સામે। ભાઈ 50 મિનિટની ક્લિપમાં દરેક સમાજનું નામ લીધું છે, શું કામે પટેલ સમાજનું જ એડિટ ક્રોપ કરીને ચલાવો છો? અને આ જ લોકો ચલાવે છે। જો પટેલ સમાજને એ લોકોથી કઈ લેવા દેવા નથી, આ લોકોને કાઢી મૂક્યા છે, એ લોકોને એના ઘરના મત નથી દેતા। આ બધા કોંગ્રેસીને આપ્યા છે જે સનાતન ધર્મના અંતની વાત કરે છે ને હિન્દુ હવે રામના નામે એક થઈ ગયું છે। એ લોકોને ગમતું નથી એટલે જાતિવાદ કરવું છે, એટલે કોઈ વિષય મળતો નથી એટલે 12 મહિના જૂની ક્લિપને 5 સેકન્ડની ઉતારીને ક્રોપ એડિટ કરીને સ્પ્રેડ કરવાનું શું મતલબ? એ કાજલ હિન્દુસ્તાની ક્યારેય નથી બીતી। લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના ઇન્ડી ગઠબંધનમાં વિવાદ વધી શકે છે। રાજકોટ બેઠક પર શરદ પવારના જૂથ એનસીપીએ પણ ચૂંટણી લડવાની તૈયારી કરશે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ માટે મોટા સમાચાર સામે આવ્યા। આ સમાચાર બાદ વિપક્ષના ઇન્ડી ગઠબંધનમાં વિવાદ વધે તો નવાઈ નહીં, કારણ કે હજુ તો રાજકોટ બેઠક પર કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર ઊભો નથી રાખ્યો। તેવામાં શરદ પવારના એનસીપી જૂથે આ બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે। શરદ પવાર જૂથના ચંદુ વઘાસિયાએ અહીંથી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। આ સમાચાર વિપક્ષ માટે એકલા માટે સારા નથી, કારણ કે હજુ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પર નક્કી નથી થયા। તેવામાં શું રાજ્યમાં આમ આદમી પાર્ટીની સાથે એનસીપી સાથે પણ ગઠબંધન કરી કોંગ્રેસ ચૂંટણી લડશે, તેને લઈને અનેક અટકળો સેવવામાં આવી રહી છે। આ અંગે ચંદુ વઘાસિયાને પૂછતા તેમણે કહ્યું હતું કે તેઓ વર્ષ 2007માં ગોંડલથી ચૂંટાયા હતા અને ખેડૂત અને નેતા તરીકે મેં લોકોની સેવા ઘણી કરી છે। તેવામાં આ નિર્ણય અંગે પણ શરદ પવાર અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે રીતે કહેશે તે રીતે તે કાર્ય કરશે। જોકે તેમણે ચૂંટણી લડવા અંગેની ઈચ્છા વ્યક્ત જરૂર કરી હતી। તેવામાં લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ ઇન્ડી ગઠબંધનમાં વિવાદ વધી શકે છે। ચૈત્ર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે। ચૈત્ર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશવા માટેની કરાયેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે। ચૈતર વસાવાની એ અરજી, જેમાં ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશવા માટેની પરવાનગી માંગી હતી, તેને સેશન્સ કોર્ટે એમ કહીને આ અરજી ફગાવી દીધી છે કે આ મામલાની સત્તા સેશન્સ કોર્ટ પાસે નથી, જેથી તેમણે હાઈકોર્ટમાં આ અરજી કરવાની રહેશે। ચૈતર વસાવા પર વનકર્મીને માર મારવાનો ગુનો નોંધાયો છે। આ પહેલા તેમના પત્ની પર પણ કાયદાનો સકંજો કસાયો હતો। તેવામાં ચૈતર વસાવાને જ્યારે ચૂંટણી સમયે લોકપ્રચાર માટે સૌથી વધારે આદિવાસી વિસ્તારમાં જઈને પ્રચાર કરવાનો સમય છે, તે જ સમયે તેઓ અહીં પ્રચાર માટે પ્રવેશી નથી શકી રહ્યા। હવે ચૈતર વસાવા પાસે હાઈકોર્ટનો એક રસ્તો ખુલ્લો છે। ચૈતર વસાવાએ હવે હાઈકોર્ટમાં અરજી કરવાની રહેશે। ત્યારે જોવાનું રહેશે કે હાઈકોર્ટ આ મામલે શું અવલોકન કરે છે અને ચુકાદો શું આપે છે। પણ હાલ તો ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશી નહીં શકે તે નક્કી છે। દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે આજે ભાજપ કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારો માટે પાર્ટીએ મંથન કર્યું હતું।
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને 19 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે. ત્યારે ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીના પહેલા 2 લિસ્ટ જાહેર કરી દીધા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઓડિશાની બાકીની બેઠકોને આખરી ઓપ આપવા માટે મંથન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભાજપ કોર ગ્રુપના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં ભાજપે પ્રથમ 2 યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ યાદીમાં ભાજપે 15 અને બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપની નેમ ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતવાની છે. ત્યારે બાકીની 4 બેઠકો પર ઉમેદવારો અંગે આજે દિલ્હીમાં મંથન કરવામાં આવ્યું હતું. જો કે ભાજપ 5 દિવસમાં ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે. સૂત્રો અનુસાર ભાજપ આ બાકીની 4 પૈકી 2 બેઠક પર મહિલાઓને ટિકિટ આપી શકે છે. અમરેલી, મહેસાણાથી ભાજપ મહિલાને ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ભાજપ સુરેન્દ્રનગર, જૂનાગઢથી ભાજપ કોળી આગેવાનોને ટિકિટ આપી શકે છે. રાહુલ ગાંધીના શક્તિ નિવેદન પર આજે પીએમએ પલટવાર કર્યો. પીએમએ કહ્યું કે કોંગ્રેસે શક્તિને ખત્મ કરવાની વાત કરી છે, પણ હું એ શક્તિની રક્ષા માટે લડીશ. मेरी इन माताओं बहनों की तरफ से माताओं बहनों आपको मैं शक्ति के रूप में पूजा करता हूं. मैं भारत मां का पुजारी हूं. मैं आप शक्ति स्वरूपा सब माता बहन बेटियों का भी पुजारी हूं. और जिन्होंने कल शिवाजी पार्क में इंडिया अलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने के लिए किया है, मैं इस चुनौती को स्वीकार करता हूं और मैं इन शक्ति स्वरूपा माताओं बहनों की रक्षा के लिए जान की बाजी लगा दूंगा. વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતની 129 લોકસભા બેઠક પર ફોકસ વધાર્યું છે. ત્યારે આજે તમિલનાડુના કોઇમ્બતુરમાં વડાપ્રધાન મોદીએ રોડ શો યોજ્યો હતો. 2024ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સૂત્ર છે. આ વખતે 400 પાર. પરંતુ આ કેવી રીતે શક્ય બનશે? કારણ કે દક્ષિણ ભારતના 5 રાજ્યો જીત્યા વિના 400 બેઠકો સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ છે. એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસ અને 120 કલાકના વિજય અભિયાન પર નીકળ્યા છે. પીએમ મોદીએ દક્ષિણ ભારતની 129 લોકસભા બેઠકો પર ફોકસ વધાર્યું છે, કારણ કે આ વખતે 400નો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. આ અભિયાન હેઠળ પીએમ મોદીએ તમિલનાડુના કોયમ્બતુરમાં 4 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો, જેમાં ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઈ અને કેન્દ્રીય મંત્રી એલ મુરુગન પણ રોડ શોમાં જોડાયા હતા. ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનું મજબૂત સ્થાન બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદીની પ્રથમ મુલાકાત છે. ત્યારે લોકોમાં પણ આ વાતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈના નેતૃત્વમાં ભાજપ નવા જોશે અને ઉત્સાહ સાથે તમિલનાડુમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. જાણકારોના મતે તમિલનાડુમાં ભાજપે નાના રાજકીય દળો સાથે ચૂંટણી લડવાની તક ઝડપી છે. દિલ્હીમાં બિહારના એનડીએની સીટ શેરિંગની જાહેરાત કરવામાં આવી. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીને 5 સીટો આપવામાં આવી. બીજેપી બિહાર પ્રભારી વિનોદ તાવડેએ કહ્યું કે ભાજપ 17 અને જેડીયુ 16 સીટો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટી 5 સીટો પર ચૂંટણી લડશે. પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી, એલજેપી રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહ સહિત એનડીએના તમામ સહયોગી હાજર હતા. એલજેપી રાજ્ય પ્રમુખ રાજુ તિવારીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમને 5 સીટો મળી છે. જેડીયુના સંજય ઝાએ કહ્યું કે આખું સંગઠન નક્કી થઈ ગયું છે. અન્ય બેઠક પર કોઈ અંતિમ વાતચીત થઈ નથી. જ્યારે અમે 2019માં લડી રહ્યા હતા ત્યારે કોઈ પણ સીટ પર 2 લાખથી ઓછું માર્જિન નહોતું. બિહારમાં ડબલ એન્જિન સરકાર હેઠળ મોટું કામ થશે. આગામી ચૂંટણીમાં એનડીએ બિહારમાં 40માંથી 40 બેઠકો જીતશે. બિહારમાં ભાજપ 17 પર, જેડીયુ 16 પર, જ્યારે એલજેપી 5 બેઠકો પર ચૂંટણી લડશે. ઉપેન્દ્ર કુશવાહ અને માંઝીની પાર્ટીને એક સીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બિહારમાં લોકસભાની 40 બેઠકો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ગત વખતે માત્ર 7 તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે માત્ર તારીખો બદલાઈ છે. દરેક તબક્કાની બેઠકો એક સરખી રહી છે. પરિણામ 4 જૂને આવશે. સુપ્રીમ કોર્ટે એસબીઆઈની ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે ફરી એકવાર ઝાટકણી કાઢી. એસબીઆઈને સંપૂર્ણ વિગતો જાહેર કરવા માટે આદેશ કરાયો છે. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને કહ્યું છે કે ઇલેક્ટરોલ બોન્ડ સંબંધિત તમામ જાણકારી શેર કરવામાં આવે. કંઈ પણ છુપાવવાની જરૂર નથી.
કોર્ટે એસબીઆઈને ચૂંટણી બોન્ડની વિગતો અને યુનિક નંબર જાહેર કરવા માટે સોમવાર સુધીનો સમય આપ્યો હતો. આ દરમિયાન સુનાવણી વખતે સીજીઆઈએ એસબીઆઈને ફટકાર લગાવતા કહ્યું કે તમે અત્યાર સુધી જાણકારી શેર કેમ નથી કરી. સીજીઆઈ ચંદ્રચૂડે કહ્યું કે અમે ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે તમામ વિગતોનો ખુલાસો કરવામાં આવે. કોઈપણ વિગતો પસંદગી આધારિત ન હોવી જોઈએ. તમે કોર્ટના આદેશની રાહ કેમ જોઈ રહ્યા છો? એસબીઆઈએ અત્યાર સુધી પૂરી વિગતો જાહેર કરી જ નથી. એસબીઆઈ અમારા આદેશનું પાલન કરવા બંધાયેલ છે. ચૂંટણી બોન્ડ મામલે સુનાવણી પૂરી કરતા સુપ્રીમ કોર્ટે એસબીઆઈને તમામ વિગતો જાહેર કરવા માટે 21 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. એસબીઆઈએ હવે તમામ વિગતો ચૂંટણી પંચને આગામી 3 દિવસમાં સોંપી દેવાની રહેશે. આ સાથે એસબીઆઈના ચેરમેને સોગંદનામું દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પણ કહ્યું હતું કે તમે પણ તમામ વિગતો મળતા તેને વેબસાઇટ પર જાહેર કરો. દિલ્હી જળ બોર્ડ કૌભાંડમાં રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યારે કોર્ટમાંથી જામીન મળી ગયા તો પછી ઈડી શા માટે વારંવાર સમન્સ મોકલી રહ્યું છે. આપે કહ્યું છે કે ઈડીનું સમન્સ ગેરકાયદેસર છે. દિલ્હી પોલીસે આ અંગે તૈયારીઓ કરી હતી. જો સીએમ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા હોત તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બીજેપી ઓફિસની સામે મોટી સંખ્યામાં પ્રદર્શન કર્યું હોત. આ જોઈને દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સંબંધિત કેસમાં ઈડીનો સામનો કરી રહ્યા છે. એજન્સીએ તેમને આ કેસમાં 9મી વખત સમન્સ મોકલ્યો છે અને તેમને 21 માર્ચે હાજર થવા જણાવ્યું છે. કેન્દ્રીય એજન્સી આ મામલામાં 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે મુખ્યમંત્રીને સમન્સ જારી કર્યા હતા. આ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલ શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પહોંચ્યા હતા. કેન્દ્રીય એજન્સીની ફરિયાદ પર કોર્ટે તેમને નોટિસ પાઠવી હતી. કેજરીવાલ ફરિયાદ પર એક સુનાવણી માટે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેન્ચ સમક્ષ હાજર થયા હતા. પરંતુ કોર્ટે તેમને બીજી સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા મુખ્યમંત્રી સામેના આરોપો જામીનપાત્ર હોવાનું ધ્યાનમાં લેતા તેમને કુલ 50,000ના 2 અલગ અલગ બોન્ડ પર જામીન આપ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો છે. ચૂંટણી પંચે જે 6 રાજ્યોના સચિવને હટાવ્યા છે તેમાં ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ સામેલ છે. પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે નિષ્પક્ષ ચૂંટણી યોજવા તેમજ ચૂંટણીમાં સમાન તકોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી સંદેશ મળી રહ્યો છે કે લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તરે કરવામાં આવશે. ચૂંટણી પંચે જે 6 રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ આપ્યો છે તેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તરાખંડના શૈલેષ બૌલી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના સેન્થિલ કુમાર, ઝારખંડના અવિનાશ કુમાર, હિમાચલ પ્રદેશના ડોક્ટર અભિષેક જૈન સામેલ છે. જ્યારે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવવા આદેશ અપાયો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે તો ચૂંટણી સંબંધિત કામ સાથે જોડાયેલ એવા અધિકારીઓની બદલી કરવી જોઈએ કે જેમણે 3 વર્ષ પૂરા કર્યા હોય અથવા તેમના ગૃહ જિલ્લામાં હોય. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. તેવામાં આટલા સમય બાદ પ્રથમવાર સરકારે ડુંગળીની નિકાસની સત્તાવાર મંજૂરી આપી. જો કે નિકાસ માત્ર સરકાર જ કરશે. સરકારની નિકાસ એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ બાંગ્લાદેશમાં નિકાસ કરવા માટે ખાનગી વેપારીઓ પાસેથી 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 1650 ટન ડુંગળી ખરીદશે. 8 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી ભારતે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. ત્યારથી 3 મહિનામાં ભારતમાંથી કિચન સ્ટેપલની આ પ્રથમ સત્તાવાર નિકાસ હશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રે એવા દેશોમાં 64,400 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી, જ્યાંથી તે સમયે સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે તેને રાજદ્વારી ચેનલો દ્વારા વિનંતીઓ મળી છે. વધતી જતી સ્થાનિક કિંમતોને અંકુશમાં લેવાના હેતુથી ડુંગળીની નિકાસ પર ભારતે મૂકેલા પ્રતિબંધથી સ્થાનિક ભાવમાં ઘટાડો થયો છે. આના કારણે આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ તીવ્ર વધારો થયો હતો, કારણ કે ભારતીય ડુંગળીની અનુપલબ્ધતાના કારણે વૈશ્વિક અછત ઊભી થઈ હતી. ભારતના પરંપરાગત ખરીદદારો જેમ કે બાંગ્લાદેશ, મધ્ય પૂર્વના કેટલાક દેશો અને દક્ષિણ પૂર્વ એશિયાની વર્તમાન રમઝાન સિઝન દરમિયાન માંગ તેની ટોચ પર છે. ગુજકો માસોલ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરશે. કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે તુવેર, ચણા અને રાયડાની ગુજકો માસોલ ખરીદી કરશે.
ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજકો માસોલ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરશે, જેથી ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળશે અને ખેડૂતો પોતાનો મહામૂલો પાક યોગ્ય ભાવે વેચી શકશે. ગુજકો માસોલ કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે તુવેર, ચણા અને રાયડા સહિતના કૃષિ પેદાશો ખરીદી કરશે, જેમાં આજથી આ ખરીદીની શરૂઆત કરી દેવામાં આવી છે. આજથી 90 દિવસ સુધી ખેડૂતો પાસેથી આ કૃષિ પેદાશો જે છે તે ગુજકો માસોલ ખરીદશે, જેમાં 1715 કરોડની 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી, 1762 કરોડની 3.23 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી, 853 કરોડની 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરશે. આ ઉપરાંત રાજ્યના કુલ 140 કેન્દ્રો પરથી તુવેરની, 187 કેન્દ્રો પરથી ચણાની અને 110 કેન્દ્રો પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યના લાખો ખેડૂતોને આ નિર્ણયથી લાભ થશે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. આ સમાચાર ખેડૂતો માટે એટલા માટે પણ સારા છે કારણ કે કમોસમી વરસાદને પગલે અનેક ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજય મેળવ્યો અને ત્યારબાદ પ્રથમ વખત પોતાના પ્રતિસ્પર્ધીના મોત વિશે વાત કરી હતી. વ્લાદિમીર પુતિન સતત 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. 15 થી 17 માર્ચે થયેલા મતદાનમાં પુતિનને 88% વોટ મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી નિકોલેને માત્ર 4% મત મળ્યા હતા. પરિણામ જાહેર થયા બાદ પુતિને કહ્યું કે હવે રશિયા વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બનશે. તેમણે રશિયા નાટો વિવાદ અંગે પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે જો અમેરિકાની આગેવાની હેઠળના સૈન્ય સંગઠન નાટો અને રશિયા આમને સામને આવે છે, મને નથી લાગતું કે કોઈને એવું કંઈક જોઈએ છે. ખાંડના બોજવાળા પાકિસ્તાને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડને ખાતરી આપી છે કે ચીનના પાવર પ્લાન્ટના પાકિસ્તાની રૂપિયાના 493 અબજના લેણાની પતાવટ કરવા માટે વધારાનું બજેટ ફાળવવાની તેની કોઈ યોજના નથી. પાકિસ્તાને IMFને કહ્યું કે તે કરારની શરતોનું ઉલ્લંઘન નહીં કરે. તેમને જણાવી દઈએ કે જાન્યુઆરીના અંત સુધીમાં ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે CPECના પાવર પ્રોજેક્ટ્સની બાકી રકમ વધીને રેકોર્ડ 493 અબજ પાકિસ્તાની રૂપિયા એટલે કે 1.8 અબજ ડોલર થઈ ગઈ છે, જે ગયા વર્ષે 1.8 બિલિયન ડોલર હતી. જૂનની સરખામણીએ તે રૂપિયા 214 બિલિયન એટલે કે 77% વધી છે.